બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કંબોઈ રેલવે ફાટક અવારનવાર બંધ રહેતા વાહન ચાલકો પરેશાન। કંબોઈ ખાતેથી પાટણ ભીલડી રેલવે લાઇન પસાર થાય છે અને અહીંયા પાટણથી ભીલડી અને ભીલડીથી પાટણ તરફ અસંખ્ય પેસેન્જર અને માલવાહક રેલગાડીઓ પસાર થાય છે। કંબોઈ પાસેનું રેલવે ફાટક વારંવાર બંધ થાય છે, જેથી ટ્રાફિક ખૂબ જ થાય છે। વાહન ચાલકો ભારે પરેશાન થાય છે, કારણ કે કંબોઈથી કસરા તરફ જતા હાઈવે રોડ પર વાહનોની અવરજવર વધુ હોવાને કારણે દુધાસણ તરફથી રેતી ભરી આવતા ડમ્પરોની લાઈનો થાય છે અને રેલવે ફાટક બંધ હોય ત્યારે નાના વાહનોની લાંબી લાઈનો લાગી જાય છે અને ટાઈમ પણ વેડફાતો હોય છે। કોઈ ઇમરજન્સી હોય ત્યારે ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે, જેથી વાહન ચાલકો અને રાહદારીઓની એક જ માંગ છે કે રેલવે ફાટક પર ઓવરબ્રિજ કે અંડરપાસ જલ્દી બનાવવામાં આવે તો આ હાલાકી ભોગવવી ન પડે, સમય સચવાઈ રહે। કોઈક દિવસ પાટણ દવાખાને જવું હોય, ઇમરજન્સી હોય ત્યારે ખૂબ જ યાચના ભોગવવી પડે છે। માટે વાહન ચાલકો અને રાહદારીઓની માંગ છે કે ફાટક નીકાળી ઓવરબ્રિજ કે અંડરપાસ જલ્દી બને।